સુરતમાં 15 વર્ષનો કિશોર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા મોત. બિલ્ડરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ. દેવી પૂજક સમાજના લોકો પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ સીપી કચેરીએ પહોંચ્યો. સુરતના સિંગણપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે. સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે, જેથી તટસ્થ તપાસ કરવી જોઈએ, જેના કારણે કિશોરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા. કિશોર છૂટક કામ કરવા સાઇટ પર આવતો. અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપુર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો. હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચિરાગને સેફટી વિના કામ કરાવાતું હોવાનો આક્ષેપ. ચિરાગના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે. ચિરાગને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ પણ લગાવ્યા છે. ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે. આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ આ પરિવારે આક્ષેપ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો. સીપી કચેરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. યોગ્ય તપાસનું આશ્વાસન આપી પોલીસે પરિવારને પરત મોકલ્યો. બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં, જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા.